8 મીટર ગુણ્યા 6 મીટર ગુણ્યા 22.5 સેન્ટીમીટરની એક દિવાલ બનાવી છે. દરેક ઈંટ 25 સેન્ટીમીટર ગુણ્યા 11.25 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટરની છે. તો દિવાલ માટે કેટલા જે છે ઈંટોની જરૂર પડે? સીધો ને સિમ્પલ જે છે, બરાબર, આ ક્ષેત્રફળ ઘનફળના જે છે આપણે દાખલા ગણીએ છીએ એવી રીતે ગણવાનું છે કે સૌથી પહેલા તો આ જે છે દિવાલ છે, બરાબર, દિવાલ જે છે એનું વોલ્યુમ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા જે છે ખાસ ધ્યાન શેનું રાખવાનું છે? યુનિટનું. અહીંયા તમને ઈંટ જે છે સેન્ટીમીટરમાં આપી છે અને દિવાલ જે છે 2 યુનિટ જે છે મીટરમાં છે. તો એને આપણે સૌથી પહેલા સેન્ટીમીટરમાં જે છે કન્વર્ટ કરીએ તો 800 ગુણ્યા 600 ગુણ્યા જે છે અહીંયા 22.5 જે છે આપણે સેમના સેમ રાખી દઈએ કેમ કે સેન્ટીમીટરમાં જ છે. નીચે જે છે જુઓ 25 સેન્ટીમીટર ગુણ્યા 11.25 સેન્ટીમીટર ગુણ્યા જે છે 6 સેન્ટીમીટર. હવે જેટલા ભાગ ચાલે એટલા ચલાવી શકીએ. જો 11.25 ના ડબલ થઈ જશે 22.5 એટલે 2 ભાગ ચાલે છે. આ 25 ભાગ ચલાવીએ તો 25 જે છે, બરાબર, 25 જે છે અહીંયા ભાગ ચલાવીએ, 25 દુ 50, 10 વધ્યા છે એટલે 100, 25 ચોક 100. અહીંયા જે છે 6 ચોક 24 થઈ જશે. તો હવે આપણો જવાબ આવી ગયો કે 8 ચોક 32 દુ 64, 6400 ઈંટોની જરૂર પડશે. કેટલી? 6400 ઈંટોની જરૂર પડશે. તો ડાયરેક્ટલી ઓપ્શન નંબર સી જે છે આપણો સાચો જવાબ બને છે.